નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધ અલ્ટ્રા માય સ્કૂલ જસદણ વતી હું આપ સૌનું આ વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે જાણીએ છીએ એમ કે આપણી ચેનલ ધ અલ્ટ્રા માય સ્કૂલમાં દરેક વિષયના વિવિધ વિડિયો લેક્ચર અપાયેલા છે, અલગ અલગ ધોરણના. તો આપ સૌ ઘરે બેસી અભ્યાસ કરી શકો એટલા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઉપર ક્લિક કરો અને નવા આવતા વિડીયો વિશે પણ માહિતી મેળવી શકો છો. જો આ ચેનલ જોઈન ન કરી હોય તો જોઈન કરી લો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું વિષય અર્થશાસ્ત્ર, ધોરણ 12 કોમર્સ, પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિદર્શકો, ભાગ 2. તો એમાં પ્રથમ મુદ્દો છે આજનો આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ. એમાં પહેલો પોઈન્ટ, આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે. આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે, પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી અને માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી. એટલે આર્થિક વિકાસ છે એ આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે, પરંતુ માનવ પ્રગતિનું સાચું માપદંડ કહી શકાય નહીં. આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે. તેનું માપ કાઢવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. એટલે આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ ઇઝીલી તમે માપી શકો નહીં, કારણ કે તેમાં સમાજમાં આવેલા સામાજિક પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે. આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે. આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે, છતાં પ્રજાના જીવન ધોરણમાં ખૂબ સુધારો થયો નથી. એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં. ભારતીય જનજીવનમાં પ્રજાનું વિકાસ થયો છે, પરંતુ તેનું જીવન ધોરણમાં બહુ કોઈ મોટો પરિવર્તન આવેલો નથી. એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં પરિવર્તન એવું પણ કહી શકાય નહીં. ત્યાર પછીનો મુદ્દો છે વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત, જે પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પણ ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે, જે દર વખતે પરીક્ષામાં ક્યારેક 3 માર્ક્સ તો 5 માર્ક્સ માટે પણ પૂછાઈ શકે છે. એટલે ખૂબ આઈએમપી એવો પોઈન્ટ છે. તો આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ એનો તફાવત જોઈએ. સીધા આપણે મુખ્ય મુદ્દાઓ જ જોઈશું. આર્થિક વૃદ્ધિમાં પહેલો મુદ્દો આપેલો છે, આર્થિક વૃદ્ધિ એ ઘટના છે, આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે. જ્યારે બીજો મુદ્દો છે, આર્થિક વૃદ્ધિમાં પરિણાત્મક પરિવર્તનો આવે છે, જ્યારે આર્થિક વિકાસમાં પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો થાય છે. આર્થિક વૃદ્ધિમાં ત્રીજો મુદ્દો, આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃફાળવણી પર ભાર મૂકવામાં આવે છે. ત્યારે આર્થિક વિકાસનો ત્રીજો મુદ્દો આપેલો છે, આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે. એટલે દેશની વપરાયેલી સંપત્તિને કેવી રીતના વધારે વાપરી અને
પ્રજાજનોનું જીવન ધોરણ ઊંચું લાવવું એનો સમાવેશ થાય છે. ચોથો મુદ્દો છે આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે, જ્યારે આર્થિક વિકાસ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો અને આર્થિક વિકાસ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. પાંચમો મુદ્દો આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે, જ્યારે આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે. કારણ કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિણાત્મક પરિવર્તનોનો સમાવેશ થાય છે, જ્યારે આર્થિક વિકાસમાં ચોક્કસ રીતે માપવાનું કાર્ય એટલા માટે મુશ્કેલ છે કે એમાં પરિણાત્મક પરિવર્તનો અને ગુણાત્મક પરિવર્તનો બંનેનો સમાવેશ થાય છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે, જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે. ત્યાર પછી સાતમો મુદ્દો આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે, જ્યારે આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે. એટલે માથાદીઠ આવકની વહેંચણી દેશમાં કેવી રીતે થયેલી છે એની સાથે પણ સંબંધ છે. ત્યારબાદ આઠમો મુદ્દો આર્થિક વૃદ્ધિ ઝડપી હોય છે, આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી હોય છે. અને છેલ્લો મુદ્દો બંનેમાં આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. એટલે કે આર્થિક વિકાસ વગર આર્થિક વિકાસ જરૂરી નથી આર્થિક વૃદ્ધિ માટે, પરંતુ આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. એટલે કે વૃદ્ધિ વગર વિકાસ શક્ય નથી, પણ વિકાસ વિના વૃદ્ધિ શક્ય છે. ત્યાર પછી નવો પોઈન્ટ આવે છે વિકાસના નિદર્શકો. તો એમાં જોઈએ દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ, જો થયો હોય તો કેટલી ઝડપથી થયો છે, દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે તે જાણવા અને તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે. આવા પરિબળો કે બાબતોને આર્થિક વિકાસના નિદર્શકો, માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં આ બધા પોઈન્ટને આધારે, આ બધા મુદ્દાઓને આધારે આપણે કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ થયો છે કે નહીં તેની માહિતી મેળવી શકીએ છીએ. આર્થિક વિકાસનો દર અને આર્થિક વિકાસની કક્ષાને માપનાર આ પરિબળો એવા છે કે તેમને સંખ્યા કે આંકડામાં રજૂ કરી શકાય છે. તેથી આર્થિક વિકાસના નિદર્શકો દ્વારા બે સમયગાળા વચ્ચેના બે દેશો કે રાજ્યોની આર્થિક વિકાસની તુલના થઈ શકે છે. વિવિધ આર્થિક વિકાસના આંકડાઓ દ્વારા આપણે દેશના અલગ અલગ રાજ્યો તેમજ અલગ અલગ વિશ્વના અલગ અલગ દેશો વચ્ચે કયો દેશ આર્થિક વિકાસમાં આગળ છે, પાછળ છે, એના વિશે પરફેક્ટ આંકડા મેળવી શકીએ છીએ. આર્થિક વિકાસના કેટલાક નિદર્શકો નીચે મુજબ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પણ અહીં 2 માર્ક્સમાં ક્યારેક પૂછાઈ શકે છે કે આર્થિક વિકાસના નિદર્શકો, મુખ્ય નિદર્શકો જણાવો. તો એમાં પહેલું છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. દેશની અંદર થતી રાષ્ટ્રીય આવક એ ઉત્તરોત્તર કેવી રીતે વધે છે. બીજું છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. ત્રીજું છે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, જેને ટૂંકમાં PQLI તરીકે ઓળખાય છે. PQLIનું ફૂલ ફોર્મ થશે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. ચોથું છે માનવ વિકાસનો આંક, જેને
HDI તરીકે ઓળખાય છે, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. ત્યાર પછી છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. આ નિદર્શક મુજબ જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ ગણાય. ઉત્તરોત્તર વર્ષોમાં રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થાય, એનો વૃદ્ધિ દર ઊંચો આવે તો આપણે એમ કહી શકીએ કે આર્થિક વિકાસ થયો છે. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર ઊંચો ગણાય. જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો વિકાસનો દર મંદ ગણાય. અને જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થયો હોય તો તે સ્થગિતતાની અવસ્થા દર્શાવે છે. જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો તે આર્થિક વિકાસની પીછેહઠની સ્થિતિ ગણાશે. આપણે રાષ્ટ્રીય આવકનો આંકડો મેળવીએ એટલે એના આધારે આપણા દેશની પ્રગતિ કેવી છે તે પણ જાણી શકાય. ઊંચો રાષ્ટ્રીય આવકનો દર હોય તો દેશની પ્રગતિ સારી છે, નીચો રાષ્ટ્રીય આવકનો દર હોય તો દેશની પ્રગતિ મંદ છે, અને રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જો સ્થગિત હોય તો પછી આપણને ખબર પડે કે દેશ એકદમ સ્થિર સ્થિતિમાં છે, અને નીચો આંક આવે તો રાષ્ટ્રીય આવકનો દર ઘટ્યો છે, દેશ પીછેહઠ થયો છે તેની પણ ખ્યાલ આવે છે. આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની હોવાથી રાષ્ટ્રીય આવકની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે. કોષ્ટકમાં રજૂઆત આપેલી છે કે વિશ્વના કેટલાક દેશોમાં રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અન્ય કેટલાક દેશોના આવકના વૃદ્ધિ દર કરતાં વધારે હોય છે, તેથી એમ કહી શકાય કે તેમનો વિકાસનો દર પણ વધારે છે. કોષ્ટકમાં જોઈ શકાય છે કે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન કરતાં ભારતનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર ઊંચો છે, તેથી એમ કહી શકાય કે ભારતનો આર્થિક વૃદ્ધિ દર પણ આ દેશો કરતાં ઊંચો છે. આજે ભારત વિશ્વમાં ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર ગણાય છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે નોર્વે અને અમેરિકાનો અગાઉ ખૂબ વિકાસ થઈ ચૂક્યો છે. હવે તેઓ 2 થી 3% દરે વિકાસ કરી રહ્યા છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો કોષ્ટક આપેલું છે જેમાં દેશના નામ આપેલા છે અને તેની સામે તે દેશની રાષ્ટ્રીય આવકની વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર આપેલી છે 2014ના આંકડા પ્રમાણે. તેમાં નોર્વે છે 2.2, અમેરિકા 2.4, શ્રીલંકા 4.5, ચીન 7.3, ભારત 7.3 અને પાકિસ્તાન 4.7. આ આંકડાઓનો સ્ત્રોત છે વિશ્વ બેંક અને આર્થિક સર્વે 2015-16નો. ત્યાર પછી એની આવે છે મર્યાદાઓ. આમ છતાં રાષ્ટ્રીય આવકને વિકાસના એક નિદર્શક તરીકે સ્વીકારવામાં આવે એટલે કેટલીક મર્યાદાઓ રહેલી છે જે નીચે પ્રમાણે છે. મર્યાદાઓમાં પહેલી છે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. બેવડી ગણતરી, સ્વવપરાશની વસ્તુઓ, ઘસારો જાળવીને મુશ્કેલી, ગેરકાયદેસર આવક, આવક કર, કરટાળો, કરચોરી જેવી પ્રવૃત્તિ, સાટા પદ્ધતિ, નિરક્ષરતા, એક કરતાં વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો જેવા કારણોસર દેશની રાષ્ટ્રીય આવક અને તેનો સાચો વૃદ્ધિ દર જાણી શકાતો નથી, તેથી રાષ્ટ્રીય આવક સાચો માપદંડ ગણાય નહીં. એટલે આ બધા કારણોસર કે ગેરકાયદેસર આવક, કરટાળો, કરચોરી વગેરે પ્રવૃત્તિઓને કારણે આપણને
દેશનો રાષ્ટ્રીય આવકનો સાચો માપદંડ આપણે છે એ ગણી શકીએ નહીં. આપણને એ આંકડો મળે પણ નહીં. બીજું છે વસ્તી. એકમાત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો સાચો ખ્યાલ આવી શકતો નથી. જે તે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. એમાં અ દેશ કરતાં બ દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો બ દેશનો વિકાસ અ દેશ કરતાં વધારે ન કહેવાય કારણ કે જો બ દેશની રાષ્ટ્રીય આવકની સાથે બ દેશની વસ્તી પણ જો ખૂબ ઝડપથી વધતી હોય તો વિકાસ અ દેશથી વધારે છે તેમ ન કહેવાય. ટૂંકમાં ઉત્તરોત્તર દેશનો વિકાસ થતો હોય પણ તેની સાથે દેશની વસ્તી પણ વધતી હોય તો દેશનો વિકાસ થયો છે એ પણ ન કહી શકાય. ત્રીજું છે રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓનો વિશ્વમાં ઉપયોગ થાય છે. જેમાં ઉત્પાદન આવક અને ખર્ચની પદ્ધતિ મુખ્ય છે. કોઈ એક પદ્ધતિ કરતાં બીજી પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરતાં રાષ્ટ્રીય આવકમાં ફેર પડે છે. બધા દેશો જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવક ગણતા હોવાથી રાષ્ટ્રીય આવકની આંતરરાષ્ટ્રીય તુલનાનું કાર્ય મુશ્કેલ બને છે. ટૂંકમાં જો જુદી જુદી પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે તો રાષ્ટ્રીય આવકમાં ફેરફાર આવી શકે છે. એટલે જેવી પદ્ધતિનો ઉપયોગ કરીએ તે પ્રકારની રાષ્ટ્રીય આવક છે એ આપણને મળે અને તેનાથી આંતરરાષ્ટ્રીય તુલના કરવી કોઈ પણ બે દેશોની. કારણ કે કોઈ બે દેશોએ ક્યાં ક્યાં મુદ્દાઓને આધારે તે દેશની રાષ્ટ્રીય આવક ગણેલી છે એ પણ અલગ અલગ હોઈ શકે છે. તો આ છે અમુક પ્રકારની મર્યાદાઓ. માથાદીઠ આવકનો વૃદ્ધિદર. આ નિદર્શક મુજબ જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહે તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. એટલે કે દેશની માથાદીઠ વાસ્તવિક આવક એની અંદર લાંબા ગાળા સુધી એટલે ઉત્તરોત્તર વર્ષોમાં વધારો થતો હોય તો આપણે એમ કહી શકીએ કે જે તે દેશ કે રાજ્યનો આર્થિક વિકાસ થયો છે. અહીં માથાદીઠ આવક એટલે સરેરાશ માથાદીઠ આવક. એટલે કે એક રીતે વ્યક્તિદીઠ આવક પણ કહી શકાય. દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક આવે તે માથાદીઠ આવક છે. એટલે કે દેશની કુલ રાષ્ટ્રીય આવક અને એના છેદમાં દેશની કુલ વસ્તી એટલે આપણને માથાદીઠ આવક છે એનો આંકડો મળી આવે. આમ આ નિદર્શક દેશની વસ્તીને પણ ધ્યાનમાં લે છે અને તે દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકના નિદર્શક કરતાં ચડિયાતો છે. દેશની વસ્તીની ગણતરી થતી હોવાથી તે રાષ્ટ્રીય આવકનો દર કરતાં ચડિયાતો મનાય છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિષ્ણાંતો માથાદીઠ આવકના નિદર્શકને સ્વીકારવાની હિમાયત કરે છે. રાષ્ટ્રીય આવકની જેમ માથાદીઠ આવક વધારે હોય અને વધવાનો દર ઊંચો હોય તો તે દેશનો વિકાસનો દર ઊંચો ગણાય. એટલે કોઈ પણ દેશમાં એના પ્રજાજનોની માથાદીઠ આવક ઊંચી હોય અને એ માથાદીઠ આવક એનો દર પણ ઊંચો હોય એટલે કે વધારે પ્રમાણમાં વધેલી હોય તો તે દેશની આવક એટલે કે તે દેશનો વિકાસ ઊંચો છે તેમ કહી શકાય. જો માથાદીઠ આવક નીચા દરે વધે તો વિકાસનો દર નીચો ગણાય અને જો માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય તો વિકાસમાં સ્થગિતતાની સ્થિતિ આવી છે તેમ કહેવાય. જો કોઈ દેશની માથાદીઠ આવક ઘટતી હોય તો વિકાસની પીછેહઠ સ્થિતિ દર્શાવે છે.
ટૂંકમાં માથાદીઠ આવકના પ્રમાણે દેશનો વિકાસ ઊંચો છે, મધ્યમ છે કે દેશના વિકાસની પીછેહઠ થઈ છે તે આપણને ખબર પડે. આર્થિક વિકાસનો અંતિમ હેતુ જીવન ધોરણ સુધારીને માનવ વિકાસ ઉચ્ચે લઈ જવાનો છે અને તે માટે માથાદીઠ આવકમાં વધારો એ તેનું એક ઉત્તમ નિદર્શક છે. જો વિકાસથી લોકોનું જીવન ધોરણ સુધરે નહીં તો તે સાચા અર્થમાં વિકાસ નથી. જો દેશમાં વિકાસ થયો હોય અને લોકોના પ્રજાજનોના જીવન ધોરણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવે નહીં તો દેશનો વિકાસ થયો છે તેમ કહી શકાય નહીં. તેથી જ માથાદીઠ આવકનો વધારો એ પ્રજાના ભૌતિક કલ્યાણમાં થતા વધારાનો વધુ સારો નિદર્શક છે. માથાદીઠ આવકમાં વધારો એ વ્યક્તિની ભૌતિક સુખાકારીમાં વધારો લાવે છે. દેશના લોકોની માથાદીઠ આવક વધે એમ વ્યક્તિ ભૌતિક સુખ સગવડોથી વધારે સંપન્ન બને છે એમ કહી શકાય અને તેથી તે વિકાસનો સાચો માપદંડ ગણાય છે. કોષ્ટકમાં રજૂઆત. અહીંયા આપણને એક કોષ્ટક આપેલું છે માથાદીઠ આવકનું. કોષ્ટકમાં જોઈ શકાય છે કે ભારતની માથાદીઠ આવક 2014માં સમખરીદ શક્તિના માપદંડ મુજબ $5,497 અમેરિકન ડોલર છે, જે નોર્વે, અમેરિકા, ચીન, શ્રીલંકા કરતાં ઘણી ઓછી છે. નોર્વે કરતાં 11થી 12 ગણી ઓછી છે, તો નોર્વેનો વિકાસ ભારત કરતાં 11થી 12 ગણો વધારે છે તેમ કહી શકાય. એટલે કે અહીં અન્ય વિકસિત દેશો સાથે ભારતના દેશની માથાદીઠ આવકની સરખામણી કરવામાં આવેલી છે, જેનાથી આપણને ખ્યાલ આવે કે ભારતની માથાદીઠ આવક વધારે છે કે ઓછી. પરંતુ ભારતની માથાદીઠ આવકનો વૃદ્ધિદર ઊંચો છે, તેથી વિકાસ ઝડપથી થઈ રહ્યો છે તેમ પણ કહેવાય. એટલે ટૂંકમાં વિકાસનો દર ઊંચો છે ભારત, જે આપણે પાછળના કોષ્ટકમાં છે, પણ દેશની માથાદીઠ આવક ઓછી છે. તો અહીં દેશના નામ આપેલા છે. માથાદીઠ રાષ્ટ્રીય આવક US ડોલરમાં, એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ડોલરમાં મપાય છે. એની સમખરીદ શક્તિના માપદંડ મુજબ મપાય છે. 2014ની આપેલી છે. વૃદ્ધિદર ટકામાં તો પહેલો દેશ છે નોર્વે, જેની છે માથાદીઠ આવક $64,992. વૃદ્ધિદર 1.1%. અમેરિકા 52,947. વૃદ્ધિદર 1.6%. શ્રીલંકા 9,779. વૃદ્ધિદર 3.5%. ચીન 12,547. વૃદ્ધિદર 6.7%. ભારત 5,497. વૃદ્ધિદર 6.0%. પાકિસ્તાન 4,866. વૃદ્ધિદર 2.6%. આ આંકડાનો સ્ત્રોત છે વિશ્વ બેંક અને આર્થિક સર્વે 2015-16. એ સર્વે મુજબ આ આંકડાઓ લેવામાં આવેલા છે. મર્યાદાઓ. માથાદીઠ આવકના નિદર્શકની મર્યાદાઓ નીચે મુજબ છે. એમાં પહેલો પોઈન્ટ છે માત્ર અંદાજો. દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે, તેથી તેના આંકડા આપણને લગભગ સાચા મળી રહે છે, પરંતુ દેશની વસ્તી દર વર્ષે ગણાતી નથી. ભારતમાં વસ્તી દર 10 વર્ષે ગણાય છે, એટલે કે બાકીના વર્ષોમાં વસ્તીના આંકડાના માત્ર અંદાજો બાંધવામાં આવે છે, તેથી સાચી માથાદીઠ આવક મળતી નથી. દેશની માથાદીઠ આવક દર વર્ષે ગણાય છે, પરંતુ વસ્તી ગણતરી દર 10 વર્ષે થતી હોવાથી વસ્તીનો માત્ર
અંદાજો જ લગાડવામાં આવે છે અને માથાદીઠ આવકની ગણતરી થાય છે. તો આ એની પહેલી મર્યાદા છે. બીજું, રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી આપણે જોઈ ગયા. તેવી જ રીતે માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી તેની મુશ્કેલીને કારણે સાચી સ્થિતિ જાણી શકાતી નથી. ચાલુ ભાવે કે સ્થિર ભાવે એટલે US ડોલરના ચાલુ ભાવ કે યુનાઇટેડ સ્ટેટ અમેરિકન ડોલરનો કેટલો હાલમાં ભાવ છે એ મુજબ ચાલુ ભાવે ગણવી કે કોઈ સ્થિર ભાવે ગણવી, એના આધારે આપણને તેની ગણતરી કરવામાં મુશ્કેલી અનુભવાય છે. ત્રીજું છે, માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. માથાદીઠ આવક એ માત્ર સરેરાશ આવક દર્શાવે છે. આ સરેરાશના આધારે કોઈ નિર્ણય ના લઈ શકાય કે દેશોના વિકાસની કક્ષા જાણી શકાય નહીં. એટલે જો માથાદીઠ આવક વધે અને દેશોમાં આવકની વહેંચણી સમાન રીતે થાય તો જ આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. એટલે કે માથાદીઠ આવકમાં વધારો થાય અને એ માથાદીઠ આવકની સરેરાશ વહેંચણી સમાન રીતે થવી જોઈએ તો જ દેશનો આર્થિક વિકાસ થયો છે એમ કહી શકાય. જો વહેંચણી અસમાન થયેલી હોય તો આર્થિક વિકાસ થયો નથી તેમ કહેવાય. એટલે કે વહેંચણી અસમાન હોય, કોઈક પાસે આવકનો મોટો હિસ્સો હોય જ્યારે કોઈક પાસે આવકનો ખૂબ જ ઓછો હિસ્સો હોય તો વહેંચણી અસમાન હોવાને લીધે વિકાસ થયો છે તેમ ના કહી શકાય. તેથી પણ માથાદીઠ આવકરૂપી નિદર્શક ખામી ભરેલો ગણાય છે. ચોથું, સરખામણીની મુશ્કેલી. દુનિયાના દેશોની માથાદીઠ આવક જે તે દેશના ચલણમાં દર્શાવેલ હોય છે. તેને પ્રથમ અમેરિકન ડોલરમાં ફેરવવી પડે ત્યારબાદ સરખામણી કરી શકાય કે કયા દેશનો આર્થિક વિકાસનો દર ઊંચો કે નીચો છે. દુનિયાના દેશોએ પોતાના હુંડિયામણ દરો ઉપર અનેક જાતના અંકુશો મૂકેલા હોવાથી તેમનો સાચો વિનિમય દર જાણી શકાતો નથી. તેથી દેશોની સાચી સરખામણી થઈ શકતી નથી. આવકની ગણતરી આપણે અમેરિકન ડોલરમાં કરીએ છીએ અને દરેક દેશની આવક પોતાના દેશમાં વપરાતા ચલણ મુજબ થતી હોય છે. એટલે કે એ દેશ પોતાને ત્યાં વપરાતો કોઈ પણ પ્રકારનો જેમ ભારતમાં આપણે રૂપિયો વાપરીએ છીએ તેમ ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયન ડોલર છે. તો જે તે દેશના ચલણ મુજબ એની ગણતરી થાય છે અને એનો વિનિમય દર અલગ અલગ હોય છે. તો આપણે એની ગણતરી કરવામાં પણ મુશ્કેલી અનુભવીએ છીએ. ભ્રામક નિદર્શક છે. માથાદીઠ આવક જેટલી આવક દેશના બધા નાગરિકોને મળે છે તેવું નથી હોતું. માથાદીઠ આવકનો નિદર્શક જેટલું નિર્દેશ કરે છે તેના કરતાં છુપાવે છે વધારે, તેથી તે સાચો નિદર્શક નથી. એટલે તે ભ્રામક નિદર્શક કહેવાય છે. ત્યારબાદ જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા કે જીવનની ભૌતિક ગુણવત્તા, જેને આપણે કહીએ છીએ PQLI, ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. આર્થિક વિકાસનો હેતુ હંમેશા લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો હોય છે. તેથી કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ થયો છે તે બીજા દેશો કરતાં કેટલો વધારે કે ઓછો છે તે માપવા માટે માનવ જીવનની ભૌતિક ગુણવત્તાનો નિદર્શક સ્વીકારવામાં આવે છે. તો જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું, પહેલાં એ જોઈએ. માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાઓની વપરાશના ધોરણ પર આધારિત છે. વપરાશના ધોરણો એટલે સમયના કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહ દ્વારા પેલું વપરાશમાં લેવાયેલ ખોરાક,
બળતણ તથા અન્ય બિનટકાઉ વસ્તુઓ. બીજું, વપરાશમાં લેવાયેલ ટકાઉ અને અર્ધ ટકાઉ વસ્તુઓ. અને ત્રીજું, વપરાશમાં લેવાયેલ સેવાઓનો સમૂહ, જેને વપરાશના ધોરણો તરીકે ઓળખાય છે. આ વપરાશના ધોરણ કે જીવન ધોરણ તેમના જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે. તેથી વપરાશના ધોરણ કે જીવન ધોરણને જીવનની ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખવામાં આવે છે. દેશના નાગરિકોનું જીવન ધોરણ ઊંચું જાય તો જીવનનો ભૌતિક સુધારો થયો છે તેમ કહી શકાય. ટૂંકમાં દેશના લોકો કઈ કઈ વસ્તુઓથી એની જીવન ધોરણમાં સુખ સગવડો વધારે કરે છે, જેમ કે એસી, ફ્રીજ, મોટરસાયકલ વગેરે લઈ દેશના લોકો પોતાની અલગ અલગ જરૂરિયાતો સંતોષે છે. તો તે લોકોનો વૃદ્ધિદર જે લોકો પાસે આ ત્રણ વસ્તુઓ ન હોય એના કરતાં તે લોકોની માથાદીઠ આવક ઊંચી છે, તેમનું જીવન ધોરણ ઊંચું છે તેમ આપણે કહી શકીએ સામાન્ય શબ્દોમાં. જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો. કોઈ એક વર્ષના ગાળામાં દેશના લોકોએ વપરાશમાં લીધેલ વસ્તુઓ કે સેવાઓના સમૂહ માનવ જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે. એટલે કે એક વર્ષના ગાળામાં દેશના લોકોએ કેટલી વસ્તુઓ અને કેટલી સેવાઓનો ઉપયોગ કરેલો છે તેનાથી આપણને તે લોકોનું જીવન ધોરણ વિશે માહિતી મળે છે. આ વસ્તુઓ અને સેવાઓમાં મુખ્યત્વે નીચેના ઘટકોનો સમાવેશ થાય છે. પહેલું છે ખોરાક, કે લોકો કયા પ્રકારનો ખોરાક ખાય છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ એમ કે જેની પાસે આર્થિક આવક વધારે છે તો એ ખોરાકમાં વિવિધતા મેળવી શકે છે, જેવું જોઈએ જેવું સારી ક્વોલિટીનું ખાઈ શકે છે. અને જેની પાસે આર્થિક સગવડો ઓછી છે એને જે મળે છે એવું ખાવું પડે છે, જેવી ક્વોલિટીનું મળે છે એવું ખાવું પડે છે. બીજું, આરોગ્ય અને તબીબી સેવાઓ, વસ્તીના એકમ દીઠ ડૉક્ટરનું પ્રમાણ. ત્રીજું, રહેઠાણ અને કપડાં, કે લોકોનું રહેઠાણ કેવું છે. એમાં આવે છે ઓરડાની સંખ્યા, ઓરડા દીઠ સરેરાશ વ્યક્તિ, કે કોઈ વ્યક્તિનું છે એ જીવન ધોરણ ઊંચું છે કે નહીં એ આપણે એ આધારે જાણી શકીએ કે તે વ્યક્તિ એક સામાન્ય ઓરડા, જે સરેરાશ ઓરડામાં કેટલા લોકો રહે છે, એ ફેમિલી કેટલા વિસ્તારમાં રહે છે એના આધારે. શિક્ષણ અને મનોરંજન, કેટલા ટકા વસ્તીને પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર શિક્ષણ મળે છે, ટીવી થિયેટર્સ મળે છે વગેરે. પાંચમું, પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ, વસ્તી દીઠ રસ્તા, રેલવેની લંબાઈ, ટેલિફોન સંખ્યા વગેરે. છઠ્ઠું, ઉર્જા શક્તિ, કૌંસમાં માથાદીઠ ઉર્જાની વપરાશ. એટલે ટૂંકમાં ઉર્જા શક્તિ આપણે માથાદીઠ આવકને આધારે કેટલી ઉર્જા વાપરીએ છીએ તે આપણી કે આવકના સંદર્ભમાં. દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી, કે દેશની કેટલા ટકા વસ્તીને છે એ રોજ પીવાનું ચોખ્ખું પાણી મળે છે કે નહીં તેની સુખ સગવડ. સરેરાશ આયુષ્ય, કોઈ પણ વ્યક્તિ અને દેશના અન્ય લોકોનું સરેરાશ આયુષ્ય કેટલા પ્રમાણમાં વધેલું છે એના આધારે. બાળ મૃત્યુનું પ્રમાણ. દસમું, ડ્રેનેજની સુવિધા. જો ઉપયુક્ત 10 બાબતોમાં સુધારો થઈ રહ્યો હોય તો દેશમાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા સુધરી છે તેમ કહી શકાય. ઉપર આપેલી 10 બાબતોમાં જો વધારે સુધારો થયો હોય અને એમાં પ્રગતિ કરેલી હોય તો આપણે દેશનું જીવન ધોરણ સુધરેલું છે તેમ કહી શકીએ. જો સુધારો ન થયો હોય તો કયા ક્ષેત્રમાં સુધારાની જરૂર છે તે જાણી તેના ઉપાયો યોજી દેશના વિકાસને વધારી શકાય છે. જો જીવન ધોરણમાં કોઈ પણ મુદ્દા ઉપર આપણને ખામી જણાય તો એમાં જરૂરી સુધારા વધારા કરી શકાય છે.
માનવ જીવનના કોઈ પણ નિદર્શકને સાપેક્ષ રીતે પણ રજૂ કરી શકાય. સૌથી ઊંચું મૂલ્ય ધરાવતા નિદર્શકને 100નો આંક અપાય છે. જીવનની ભૌતિક ગુણવત્તા સુધારવા ઉપર વિકાસશીલ દેશો હવે વધારે ધ્યાન આપે છે. ભારત જેવા અન્ય પણ વિકાસશીલ દેશો એ દેશની વિકાસ થાય તેના ઉપર વધારે ધ્યાન આપી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગમાં આપણે અહીંયા સુધી જઈશું. ત્યારબાદ આ પ્રકરણ વૃદ્ધિ અને વિકાસના નિદર્શકોનો ત્રીજો ભાગ, એની અંદર આપણે જે તે બાકીના મુદ્દાઓ છે તેની ચર્ચા કરીશું. તો આવા જ ભણતરને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલ આજે જ સબસ્ક્રાઈબ કરી અને તમે સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી તમે અમારા ચેનલ ઉપરથી અલગ અલગ ધોરણના વિડીયો લેક્ચર્સ મેળવી શકો છો, જે તમારા અભ્યાસમાં ખૂબ જ મદદરૂપ થશે. તો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત સાથે હું વિદાય લઉં છું.